વડોદરામાં અત્યારે ટોટલ 36 અમારી એજન્સીઓ છે. એમાં છેલ્લા 3 દિવસથી ટોટલ કોમર્શિયલ ગેસ આપવાનો કંપનીએ બંધ કરેલો છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર હવે ભારત પર પણ વર્તાવા લાગી છે અને જેનો ડર હતો અને ચિંતા હતી તે વસ્તુ એટલે કે ગેસ, ઓઇલ. ભારત મોટા પાયેથી ગલ્ફ કન્ટ્રીમાંથી ગેસ અને ઓઇલનું એ ઇમ્પોર્ટ કરે છે. ત્યારે આ દેશમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, ત્યારે વેપાર સંપૂર્ણપણે ઠપ છે. કોઈ વસ્તુની આયાત કે નિકાસ એ થઈ નથી રહી. આ બધા વચ્ચે હવે ભારતમાં ગેસની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે, જેના જ કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે અને ત્યારબાદ હવે કોમર્શિયલ ગેસ પણ મળવાના બંધ થઈ ગયા છે. વડોદરામાં કોમર્શિયલ ગેસની અસર વર્તાઈ રહી છે. ગેસ એજન્સીઓ કહી રહી છે કે 36 અમારા કોમર્શિયલ ગેસના આ ઉત્પાદનના યુનિટ છે, તેમાં કોમર્શિયલ ગેસના બોટલ આવતા નથી અને બીજી તરફ ગ્રાહકો પણ કોમર્શિયલ ગેસ ન મળતા અત્યારે ચિંતામાં દેખાઈ રહ્યા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરીએ તો હોટલોમાં, ખાણીપીણીની લારીઓમાં, આ ઉપરાંત કેટર્સમાં મોટા પાયે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થતો રહે છે. ત્યારે અત્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા ખાણીપીણીના વ્યવસાયને મોટા પાયે અસર થઈ છે. આ અંગે ગેસ એજન્સીના સંચાલક માલિકે શું કહ્યું સાંભળો. વડોદરામાં અત્યારે ટોટલ 36 અમારી એજન્સીઓ છે. એમાં છેલ્લા 3 દિવસથી ટોટલ કોમર્શિયલ ગેસ આપવાનો કંપનીએ બંધ કરેલો છે. બંધ કરવાનું કારણ એ છે કે જે ગેસ આપણી જોડે છે એ ગેસ ઘરેલું ઉત્પાદનમાં આપીને લોકોના ચૂલા સળગે એના માટે સરકાર અત્યારે કોમર્શિયલ બંધ કરીને ઘરના લોકોને સિલિન્ડર આપી રહ્યા છે. અમારી વાત કરીએ તો કેટલા કોમર્શિયલ રોજ વેચતા હતા જે અત્યારે બંધ? અમારે રોજના 60-70 જેવા સિલિન્ડર વેચાતા હતા, પણ અત્યારે ટોટલ બંધ છે. નથી, બિલકુલ આવતા નથી. ઘરેલું ગેસની વાત છે તો એનો પુરવઠો કેવી રીતે આપી રહ્યો છે? તમને કેવી રીતે મળી રહ્યો છે આ પુરવઠો? શું સ્થિતિ? અમારે રોજની 2 ગાડીઓ જેવું 1.5 થી 2 ગાડીઓની જરૂર હોય અત્યારે, પણ રોજની એકાદ ગાડી આવતી હોય છે. કેવી રીતે મેનેજ કરો છો ગ્રાહકોને? શું અત્યારે અમે જે અમારો પહેલાં બુકિંગ કરાયેલું છે એ લોકોને પહેલો બોટલ આપીએ છીએ, છેલ્લાવાળાને છેલ્લો આપીએ છીએ. ફર્સ્ટ ઇન એ ફર્સ્ટ આઉટ એ રીતનું અત્યારે અમારું ચાલી રહ્યું છે. અને પબ્લિકને અમે થોડીક અપીલ પણ એ કરીએ છીએ કે મહેરબાની કરીને પેનિકમાં ના આવશો, બોટલ બધાને મળશે. પણ જે વધારે પડતું બુકિંગ થાય છે અને જે આ બ્લેકની વાત ચાલે, મારે ખાસ કહેવાનું એ છે કે ક્યાંય બ્લેકમાં બોટલ તમે ના લેશો. આ લોકોને પ્રોત્સાહન ના આપશો બ્લેકમાં બોટલ લઈ લઈને, તો બધા માટે સારું છે. ગેસ સિલિન્ડર લેવા આવતા લોકો પણ માની રહ્યા છે કે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, ગેસની અછત છે અને સરકારનો પણ આમાં વાંક નથી. જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે આનો ઉકેલ આવશે. આ ઉપરાંત સરકાર જો યુદ્ધ લાંબુ ચાલે, ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ જો લાંબુ ચાલે તો સરકાર બીજો કંઈક વિકલ્પ વિચારશે તેવું લોકોને લાગી રહ્યું છે. આ સાથે ગ્રાહકો છે, આ ઉપરાંત વેપારીઓ છે, તે શું માની રહ્યા છે તે સાંભળો. ગ્રાહક તરીકે આપણે સરકારને સપોર્ટ આપવો જોઈએ, કારણ કે આ આપણા હાથની વાત નથી કે આપણી સરકારના હાથની પણ વાત નથી. હવે ઓપેક કન્ટ્રીઝ જે છે કે જે ઓઇલ પ્રોડ્યુસ કરે છે ત્યાં લડાઈ ચાલે છે, તો સ્વાભાવિક છે. છતાંય પેટ્રોલની અંદર આપણે જે 15 દિવસનો જે સ્ટોકની મેન્ટેનન્સ ગવર્મેન્ટ રાખતી હતી એની જગ્યાએ આજે 70 દિવસનો સ્ટોક છે. એટલે 70 દિવસ સુધી પેટ્રોલ ડીઝલમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. એલપીજી છે એ પહેલેથી આપણે તકલીફ છે અને ઇન્ડિયા ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી નથી, ખાલી 20% જ આપણે આપણું પ્રોડ્યુસ કરીએ છીએ, તો બાકીનું 80% તો વર્ષોથી આઝાદી મળી ત્યારથી બહારથી જ મંગાવીએ છીએ. હવે જે ધરતીમાં જ નથી આપણી ધરતીમાં ઓઇલ, તો એ તો બહારથી જ આપણે ડિપેન્ડ રહેવું પડે. હવે એ જગ્યાએ જ્યારે આ પરિસ્થિતિ થઈ ત્યારે આપણે સહકાર આપવો જોઈએ ગવર્મેન્ટને, અને કદાચ થોડી તકલીફ પડે તો સહન કરવી જોઈએ. પણ જમવાનું ન બને તો બીજા ઘણા બધા વિકલ્પ છે. આપણે થોડું ગેસ વાપરવામાં ધ્યાન રાખવું પડે કે જે વેસ્ટેજ જતું હોય એ વેસ્ટેજ ન જાય અને થોડું વધારે લાંબુ ચાલે. એ રીતે આપણે સરકારને સપોર્ટ આપી શકીએ. આની અંદર ગેસ બંધ થઈ ગયો છે ત્યાર સુધી ચલાવીએ છીએ, એને પછી એવું વિચારવામાં આવે છે કે આપણે જે પહેલાંના ટાઈમના અંદર સગડી ઉપર બનાવતા એવી રીતે કરવાનું. હા, એટલે અમે નાના માણસને થઈ જાય, મોટા વ્યવસાયવાળાને તો ના થાય. આ મુશ્કેલી તો ખરી, પણ કંઈ વાંધો નહીં, સરકાર પ્રયત્ન કરે છે પોતાનો, એટલે મોદી સરકાર પર અમને ભરોસો કરો, થશે કંઈ ને કંઈ નિવારણ આવશે.
રસોડું બંધ તો નહીં રાખીએ, કરશું કંઈક ને કંઈક તો કરવું જ પડે, રસોડું તો બંધ ન રહે ને. આગામી સમયમાં કેવી પરિસ્થિતિ થાય છે, દેશમાં ગેસનો અને ઓઇલનો જે પ્રશ્ન છે તેને લઈને સરકાર શું વિચારે છે, જો ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ લાંબુ ચાલે તો સરકાર તેના વિકલ્પ સ્વરૂપે નવો શું લાવી શકે છે તે જોવું રહ્યું. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.